મને એવું ખબર પડી છે કે તમે ગાડી બહુ સરસ ચલાવો છો કે આવું કોણે કીધું તમને? એટલે ના ના ચલાવું છું, સારી ચલાવું છું, પણ આટલા એટલે સરસ તો વખાણ તમને- કર્યા કોણે મારે જાણવું છે. કારણ કે ના એટલે મને એવું કહી દે જાણવા ને તમારા મેનેજરે કીધું. હા એમના મેનેજરે કીધું હા. કે મેં પૂછ્યું કે આમ શું પોઈન્ટર્સ કંઈક આપણે ડિસ્કસ કરી શકીએ એવું તો કે બહુ ગાડી ખરાબ ચલાવે છે કે હું બાજુમાં બેઠો ને મને ડાયરેક્ટ મોત દેખાય છે એવું બધું કીધું. આ સાવ ખોટું છે, હું સારી ગાડી ચલાવું છું. એ આપણને એવું જ લાગે. હવે હું તમને બેસાડીશ ના મારી બાબુ. ગાડીમાં. તમે બેસજો પછી ડિસાઈડ કરજો. આવી તો ભાઈ- કોઈના કહેવા પર નહીં જવાનું. ધીસ ઇઝ ચીટિંગ. એમાં શું છે કે જે પણ હોય ડ્રાઇવિંગ સીટ પર જે બાજુમાં બેઠું હોય ને આગળ બસ કે કોઈ રેન્ડમલી માસી કે કોઈ આવી જાય ને તો બ્રેક પેસેન્જર જ મારે ત્યાં. એના પગ ટાઈટ થઈ જાય. એ જોજે અને પેરેન્ટ્સ ખાસ કરીને જ્યારે બી બાજુમાં બેઠા હોય ને, આપણે જ્યારે નાના હોઈએ અને પપ્પા ચલાવતા હોય ને તો એ ફૂલ મોતકા કુવા જેવું ચલાવે. ક્યારે કશું ના થાય. હું તો 30 વર્ષ એકવાર તો આમ હિમાચલ ગયો હતો ને એવું બધું ફેંકમ ફેંક કરે. અને આપણે બીજા ગિયર પર ચલાવતા હોય ને તો આખો આમ થઈને બે ત્યારે ઘોડીના દેખાતું નહીં બમ્પર છે. મેં કીધું દેખાય છે પણ દૂર છે ને, બ્રેક અહીંથી મારીશ તો ધીમી પડશે. તો કે જબાન ચડવા ચજી મારે. સૌથી ખતરનાક તો શું હોય ખબર છે કે જ્યારે બાજુ મમ્મી બેઠી હોય, મમ્મીનું હોર્ન કેવું હોય ખબર છે? બા જોજે. હા યાર જેવું આમ સ્ટીયરિંગ હાથમાં ને શું બા જોજે. તું મમ્મી પાર્કિંગ માંથી તો કાઢવા દે યાર. અને જેમ વેરી ટ્રુ, આઈ એગ્રી. અને જેમ જેમ ઉંમર વધતી જાય ને, જે બાપા આપણને માસ્ટર ક્લાસ આપતા હતા ને તે નોટિસ કર્યું છે જેવું 60 ક્રોસ કરે ને એમને બમ્પર દેખાતા બંધ થઈ જાય છે. ઉછાવડી ઉછાળીને એક વખત મમ્મીના માર્સ પર પહોંચાડી દીધે મારે. ભાઈ સનરૂમ ના હોય તો મમ્મી બહાર મજા કરે.